ભુજ શહેરમાં દબાણની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્પષ્ટ સૂચનાઓ અપાયા છતાં પણ ભૂમિ દબાણ સામે તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે। શહેરના મુખ્ય વિસ્તારોમાં ફૂટપાથો પર બિનઅધિકૃત રીતે રેકડીઓ ગોઠવાઈ રહી છે, જેનાથી નાગરિકોને રાહદારીમાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ફૂટપાથ જે પગપાળીઓ માટે બનાવવામાં આવ્યો છે તે આજે વેપારીઓ અને દબાણધારીઓના કબજામાં છે। જાગૃત નાગરિક ભરત સંઘવીએ આ મુદ્દે પાલિકા અને તંત્ર સમક્ષ રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ દબાણો દૂર કરવાની સ્પષ્ટ સૂચના આપી છે, છતાં સ્થાનિક તંત્ર અકાર્યરત દેખાઈ રહ્યું છે। શહેરની સૌંદર્યતા અને નાગરિકોની સુવિધા માટે દબાણો હટાવવાની તાતી જરૂર છે। શહેરના લોકોમાં તંત્રના ઢીલા વલણને લઈને અસંતોષ વ્યાપી રહ્યો છે અને હવે સત્તાધીશો પાસેથી ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી રહી છે। ભુજ શહેરમાં ચારે તરફ દબાણ છે। સીએમ સાહેબની સૂચના પછી પણ કોઈ જાતનું કાર્ય નથી કરતા નગરપાલિકા કે પ્રાંત અધિકારી કે ભાડા, જેની જવાબદારી છે ભાડાની બિલ્ડિંગો આજે મંજૂરી 30 ફૂટ દૂર હોય, એના પછી બિલ્ડરો ઓટલા અને બધું બનાવે અને તમે મુન્દ્રા રોડ જો, કોલેજ રોડ જો, આરએનબી વાળાના ઘરની બાજુમાં પણ દબાણ છે, છતાં પણ એ લોકો નથી હટાવતા। ત્યાંથી જો હમીરસર તળાવ પાસે ત્યાં પણ ફૂટપાથો આપણે કરોડ રૂપિયા શેના માટે ખર્ચ્યા છે? આ રેકડીઓ આડેધડ બેઠા હોય છે, એ બિલકુલ ન ચાલે। હું આપની ચેનલના માધ્યમથી ગુજરાતના સીએમ સાહેબને અપીલ કરું કે સાહેબ, તમે ચારે બાજુ દબાણ તૂટે છે તો તમારો નિયમ કચ્છની અંદર કેમ નથી લાગતો? કચ્છ કલેક્ટર આ બાબતમાં તાકીદે પગલાં ભરે અને જે તે જવાબદારો હોય એના ઉપર પગલાં લઈ અને તાકીદે બધા દબાણ હટાવવા જોઈએ। મુન્દ્રા રોડ જો, કોલેજ રોડ જો, ત્યાં બધા જે 25 ફૂટના દબાણના ઓટલા બનાવીને બેઠા છે કે એના બાપાની મિલકત છે બધી, તો શા માટે આરએનબી વાળા કેની લાંચ કાઢે છે? શું કામ નગરપાલિકા લાંચ કાઢે છે? ભાડાવાળા શું કરી રહ્યા છે? શું એના સર્વેયરો ને એન્જિનિયરો ખાલી પૈસા લઈને જ કામ કરી રહ્યા છે? આ બિલકુલ હવે કચ્છમાં નહીં ચાલે। આ 2025 તો નવું ભારત છે, નવું કચ્છ છે। આમાં જે તે જવાબદાર હશે એના ઉપર એક્શન લેવામાં આવશે।